હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 175 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 174 ના જે વિડીયો છે તે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 175 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. સીવી રામનને કયા વર્ષે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? વિકલ્પ એ ઈસવીસન 1921, વિકલ્પ બી ઈસવીસન 1930, વિકલ્પ સી ઈસવીસન 1931 કે વિકલ્પ ડી ઈસવીસન 1940. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન 1930. પ્રશ્ન 2. છે ગરીબોના કુબામાં તેલનું ટીપું એ દોહેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ કાવ્ય પંક્તિ કયા સાહિત્યકારની છે? વિકલ્પ એ દાસી જીવણ, વિકલ્પ બી નરસિંહ મહેતા, વિકલ્પ સી ભોજા ભગત કે વિકલ્પ ડી કરસનદાસ માણેક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કરસનદાસ માણેક. પ્રશ્ન 3. ઇટર્નલ ઇન્ડિયા પુસ્તકના રચયિતા કોણ છે? વિકલ્પ એ જયશંકર પ્રસાદ, વિકલ્પ બી ઇન્દિરા ગાંધી, વિકલ્પ સી અમૃતા પ્રીતમ કે વિકલ્પ ડી જવાહરલાલ નહેરુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 4. સૌથી નાની વયે ફાંસીની સજા મેળવનાર ક્રાંતિકારી કોણ હતા? વિકલ્પ એ ખુદીરામ બોઝ, વિકલ્પ બી ભગતસિંહ, વિકલ્પ સી રાજગુરુ કે વિકલ્પ ડી મદનલાલ ઢીંગરા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ખુદીરામ બોઝ. પ્રશ્ન 5. વરસાદના પાણીમાં કયું વિટામિન હોય છે? વિકલ્પ એ વિટામિન, વિકલ્પ બી વિટામિન બી, વિકલ્પ સી વિટામિન સી કે વિકલ્પ ડી વિટામિન B12. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિટામિન B12. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 175 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 174 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 174 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.